તું મારી માં તમારા બે થી વિશેષ મારે હું હોય ફૂલટમ બેબી ચાલો કગરો કરી નાખો એટલે પણ ભાઈ તમે શું કોણ કેપી નહીં જંકો અરે નહીં જંકો નહીં ભાભી નહીં બેટા નહીં આપણે તારા આવું ઓરાને સમાધાન કરી નાખી અને આપણે વિનુને એના ભાઈબંધ નહીં છોડી દો બને ને બસ બેટા બોલાવી લે તારા આવું ઓરાને પગન નીચી કરી દે આ તો મારો મધર ઇન લો અને ફાધર ઇન લો ને ફોન કરો કે બી તું ફોન કર જંકુ ઓ માં બવળો ફાડી નાખો કેડ ફાડી નાખી જંકુ અગે પિયા કેપી ભાઈ પાણીની ફૂલ તરસ લાગી કઈ પાણીની વ્યવસ્થા કરો ને આ બળદિયાને કોક પાણી પાવ તારો દીકરો તો જો કેવા ધંધે લગાડ્યા કુંજળા ક્યાં ભાવના બદલા સુકવવા પડે છે મારે તારે દીકરો હું કઈ લાગે તમારો દીકરો નથી ખબર નહીં કોંજળ અહીંયા જઈને હું ધડાકા થાય લગ્નનો લાડુ વસ્તુ જેવી છે ખાય તોય પસ્તાય ને નો ખાય તોય પસ્તાય મને તો ચિંતા થાય છે કે દીકરી આવી તેનો બાપ કેવો હોય છે જલ્દી આખો મને તો વિનુની ચિંતા થાય છે હાલે છે માકું છું પછી આવડી ઉંમરે કેટલું બળ કરવું મારે ભાઈ તમારો જીગરજાન દુશ્મન ભારતમાં આવી ગયો છે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા અને ખુશીની વાત એ પણ છે કે આજે એની દીકરી પણ એની સાથે જ શાબાશ ટોની શું ખબર સંભળાવી હથિયાર લઈને પહોંચો હું ત્યાં આવું જ છું કેપી ક્યાં પોઈ ગયા હે એ લોકો હજી કેમ ના આવ્યા યાર જો આવી ગયા હો વરાના થાય બાબો ડોહી નહીં 101 વરાના થાય બસ એક ઉમેરી દીધો નહીં તમે મોર થાવ તું મોરતા તું બાયું માણસ છો તને કોઈ કઈ નહીં કહે તમે મોર થાવ ઘરના મમ્મી વેલા મરે તો સારું કહેવાય એ ડોહી તમે માજી કરો બે ભેગા થઈને મને પટાવી દેહો બેહો તમે આના મા બાપ છો હા ઈ વાત તો તમને પસ્તાવો છે કે ભાઈ હું કહું મારા બેન ક્યાં છે કઈ બેન ઇની બેન તમારા વાઇફ ની વાત કરે છે ભાઈ અરે રોમાં જેરો ભાઈ હું સમજી શકું બાયુને કોઈ વાતે ન પૂછાય મને મારી ભાઈ બહુ હેરાન કરે મને તમને તો બહુ રોવું આવે તો તમે મારા બે ભાઈ છો એટલે બે તો નાવડા પાડી લઉં તમે રડોમાં બાકી મને રડવું આવી જાય ભાઈ ના વાઇફ એક્સપાયર થઈ ગયા હે એટલે ભાઈ એની યાદમાં રોવે હે ઈ કેમ કરતા મૈરા તાઈ હાર્ટ એટેક હાથનો ટેકાવવા માંડ્યો હમણાં બહુ વાર હશે એ ટેકુના હો ધ્યાન રાખવું પડશે હાર્ટ એટેક એટલે હૃદયનો હુમલો પપ્પા અચ્છા હુમલો આવ્યો તો એમ ક્યો ને યાર માફ કરો એ બધે મૂકો ને સાઈડમાં જમકો અને વિનો એ લગન કરી દે તો લેતી દેતી ની વાત કરી લઈએ હા કેપી જોયું અમીર બાપની દીકરીને ફહાવી લગ્ન કરાવીને હવે લેતી દેતી ની વાતો કરે છે લેતી દેતી એટલે અમારી કઈ તમારી બાજુ જોતું નથી અમે દહેજ પ્રત્યેની વિરુદ્ધ જ છીએ આ તો કઈ તમારે અમારી પ્રત્યે અપેક્ષા હોય તો જીવ કચવાતો હોય તો કહી દ્યો સાંભળું કેપી જે માણસ પોતાની સાયકલનો પંખો નથી બદલાવી શકતા ઈ મને અપેક્ષાનું પૂછે છે વિનુ તારા બાપની આ ઓકાત છે મારી પાસે બસ ડેડી હવે એક શબ્દ પણ આગળ ના બોલતા એક શબ્દ હું આ લોકોને જેટલા શબ્દ કહે એટલા ઓછા છે બસ ડેડી હવે એક શબ્દ પણ આગળ ના બોલતા નકર મારી જાતને હું ગોળી મારી લઈશ તું હું તાર જાતને ગોળી મારી હું જ મારી જાતને ગોળી મારી લઉં એ મુક્કા મને નો મુક્તિ મારો હાથ સોત કર એ વિનુ તારું ફૂલે કુલત કઈનું જો ફટાકડા કોણ ફૂલે હે મમ્મી પપ્પા ક્યાં કેપી આ દીકરી જંપુ ક્યાં
એ ભગવાન મારો છોકરો જેદુના સોરીને લઈ આવ્યો હોય તેદુનું મને બંદૂક ગોળી સિવાય કઈ દેખાતું જ નથી. લે આ તો બહુ મોટા લાગે. લે પાછી બંદૂક એ મુક્તા એ અહીંયા જગ્યા ફૂલ છે અત્યારે પાછા ઓયા જાય. પેલા તું શાંતિ રાખ ને મારા બાપાને ધક્કો હું કામે મારે હે કેપી આ કયા દુશ્મનનું કાવતરું છે? કાંઈ ખબર નહીં ભાઈ, ઇન્ડિયામાં કોઈ પણ તમારો દુશ્મન લાગતું નથી. સ્ટોપ ઇટ બોયસ. શેરા માય ડાર્લિંગ. આ તો પેન્થરનો અવાજ છે. શેરાભાઈ અંડરવર્લ્ડ ડોન, ક્યાં ઝાડવા પાછળ અંતાણા? ઓય માય જીગરજાન દુશ્મન દીપડા. માય નેમ ઇઝ પેન્થર. ઈ તો મારા દુબઈ ગયા પછી તારું નામ પેન્થર પડ્યું, બાકી તો તને બધા દીપડો જ કહેતા. દાદુભાઈની ગેંગમાંથી મને કઢવીને પોતે દાદુભાઈનો જમણો હાથ બની ગયો. ત્યારથી જ તું મારા ધ્યાનમાં હતો. ગેંગ સાથે ગદ્દારી કરવા વાળાને તો દાદુભાઈ મારી જ નાખે છે. એ તો કે તું આજે મારા લીધે જીવ તો ઊભો હો અને તે મને જ મારવાનું કાવતરું ઘડ્યું. અને કાવતરું નહીં, મોરે મોરો કહેવાય. અને તે દિવસે કરેલી ભૂલ હું આજે પાછી નહીં કરું. આજે દાદુભાઈનો જમણો હાથ ખેડવી ન નાખું ને તો હું પેન્થર નહીં.